हो धन्यवाद, हो तेरी स्तुति आराधना, ईश्वरीय पिता हो धन्यवाद, हो तेरी स्तुति आराधना, करता समर्पण आत्मा और जीवन तेरी आराधना वेतन वंदन, करता समर्पण आत्मा और जीवन तेरी आराधना वेतन वंदन। તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. તેણે મારા ભણી પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેની પ્રાર્થના કરીશ. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીત નંબર 317. ગીત નંબર 317 સ્તુતિ શરૂ કરતા આવો આપણે ઊભા થઈને પૂરું ગાઈએ. પ્રાર્થના કરો દિન રાત, ગાન કરો સતશાસ્ત્ર ભણો અતિભાવ થકી, પ્રાર્થ કરો તમે પ્રાર્થ કરો નિશ દિન નથી, પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો બહુ જીત થશે, પ્રાર્થ કરો સતશાસ્ત્ર વડે હરી દૂર થશે, પ્રાર્થ કરો વિશ્વાસ થકી સહુ દુઃખ જશે, પ્રાર્થ કરો દિન રાત તમો સદ સુખ થશે, પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દૂર બુદ્ધ જશે, પ્રાર્થ વડે મળતા બળથી મન શુદ્ધ થશે, પ્રાર્થ કરો નિત્ય જાગૃત રહી નહીં થાક ધરો, ખ્રિસ્ત તણી શુભ સેવા કરી ભવ પાર કરો, પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો સહુ ભ્રાંત ટળે, પાપ ટળે મન શાંત વળે શુભ ત્રાણ મળે, દાસ કહે તમ પ્રાર્થ કરો નિત શ્વાસ ધરો, જીવનના સહુ દિવસમાં નિત પ્રાર્થ કરો,
પુનઃ મિલાપથી થતો આનંદ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણ થયા, કેમ કે રાત દહાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તે તેને પહોંચશે નહીં. કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. આમેન. બેસીએ, પ્રાર્થના મનમીએ પ્રાર્થના કરીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, ઇસરાયેલી પ્રજાના પ્રભુને આજે અમારા પણ દેવ, ઉત્પન્ન કરતા સ્વામી ને પ્રભુ, અમે કેવળ તમારી સ્તુતિ કરીએ છીએ, તમને એકલાને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. આકાશમાં પ્રભુ તમારી સ્તુતિ થાય છે, નીચે પૃથ્વી ઉપર પણ તમારા ગુણગાન ગવાય છે. તમે સ્તુતિ પાત્રને ઈશ્વર છો, મહિમાને યોગ્ય એવા જીવતા દેવ તમે છો. તમે સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિમાં પ્રભુ તમે સર્વ સજીવોને બનાવ્યા, દરેકને નામો આપ્યા. તમારી પવિત્ર પ્રતિમામાં માણસને પણ પ્રભુ તમે બનાવ્યું. માણસના પ્રભુ તમે અધિકારી છો, ઉત્પન્ન કરતા છો, સ્વામી છો અને માલિક પણ છો. ખાસ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને એકલાને જ માન, મહિમા, ગૌરવ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે જીવતા દેવ છો, પરાક્રમી ઈશ્વર છો. ઈશ્વર પિતાને જમણે હાથે બેસીને તમે અમારા માટે સદા મધ્યસ્થી કરો છો. આકાશ તમારું રાજ્યાસન છે, પૃથ્વી તમારું પાયાસન છે. પૃથ્વી પર પ્રભુ તમે તમારો મહિમા મૂક્યો છે. ઇસરાયેલનો જે દેવ છે તે કદી ઊંઘતો નથી, નિંદ્રાવશ થતો નથી. સદા જીવિત, સદા જાગતા, સદા અમારી તરફ તેના કાન ધરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન જ કરીએ છીએ. પૃથ્વીમાં અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો, મૂર્તિઓ, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે આજે તમારામાં સાક્ષી પૂરીએ છીએ કે તેઓ બધા મરેલા છે, જડ છે, અને જેવો તેઓનું ભજન કરે છે તેઓ પણ તેઓના જેવા જ છે. પણ પ્રભુ તમે તો જીવતા છો, જાગતા છો, તમે સદા પૃથ્વીનું અવલોકન કરો છો. તમારી દ્રષ્ટિ એ પૃથ્વી પર આમ તેમ ફરે છે. તમારું વચન અમને કહે છે કે ઈશ્વર અમારા વિચારોને પણ વેગળેથી સમજે છે. ઈશ્વર અમારા માર્ગોના પણ માહિતગાર છે. પ્રભુ અમે આજે કેવળ તમારી સ્તુતિ કરીએ છીએ, તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે ઇબ્રાહિમ, ઈસાક,
યાકૂબના દેવ છો, તમે પૂર્વજોના પ્રભુ છો, અને એ પૂર્વજોના પ્રભુ હોઈને પ્રભુ તમે અમારી સાથે સંબંધ વ્યવહારો રાખો છો. આજના સુંદર પવિત્ર વિશ્રામવારના દિવસને માટે અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. આભાર સ્તુતિના રવિવાર તરીકે પ્રભુ તમે અમને આજનો દિવસ આપ્યો, અને દિવસમાં જ્યારે તમે અમને સહભાગી બનાવ્યા છે ત્યારે હૃદયના ઊંડાણથી પ્રભુ તમારી સ્તુતિ તમારું સ્તવન કરીએ છીએ. અમારી પ્રાર્થના છે આજની આભાર સ્તુતિની ભક્તિ સભા પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમે આભારી અંતઃકરણો સાથે અમારા મસ્તકો તમારા ચરણોમાં નમાવીએ, તમારી સ્તુતિ કરીએ, તમારા ગુણગાન ગાઈએ, અને એ રીતે પ્રભુ અમે વધુ તમારા આશીર્વાદો અમારા જીવનોમાં પ્રાપ્ત કરીએ એવી કૃપા સર્વ ઉપર થવા દો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું, અને ગીત નંબર 507. ગીત નંબર 507. પાપની ક્ષમા કરજે, મારા પાપની ક્ષમા કરજે. લોહીથી લોહીથી ઈસુના લોહીથી 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 સુના લોહીથી મારા પાપના ડાઘ ભૂસી નાખ, મારા પાપના ડાઘ ભૂસી નાખ. લોહીથી લોહીથી સુના લોહીથી 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 સુના લોહીથી દિલે પૂરી તું શાંતિ ભરજે, દિલે પૂરી તું શાંતિ ભરજે. લોહીથી લોહીથી સુના લોહીથી 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 સુના લોહીથી શૈતાનની સામે જય તું દેજે, શૈતાનની સામે જય તું દેજે. લોહીથી લોહીથી સુના લોહીથી 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 સુના લોહીથી પ્રાર્થના કરવા તું હિંમત દેજે, પ્રાર્થના કરવા તું હિંમત દેજે. લોહીથી લોહીથી સુના લોહીથી 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 સુના લોહીથી સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે, સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે. લોહીથી લોહીથી સુના લોહીથી 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 સુના લોહીથી. સ્તુત્યમાન મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. દર સવારે અમારા ઉપર તેના ઉપકારો તાજાને નવા કરનાર, દર સવારે અમને તેની નવી કૃપા અને નવા આશીર્વાદોથી ભરનાર પ્રભુ, મેં તમારી સ્તુતિ તમારું સ્તવન કરીએ છીએ. રાત્રિ તમે સર્વ માટે આશીર્વાદિત બનાવી, સારી ઊંઘ આરામ આપ્યા, જીવતા રાખ્યા. વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ તમે અમને તમારા લોકો તરીકે તમારા ઘરમાં દોરી લાવ્યા છો,
માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પુનરુત્થાનના દિવસને માટે. પુનરુત્થાનના દિવસમાં પ્રભુ તમે અમને સહભાગી બનાવ્યા, તમારી સ્તુતિ આરાધનામાં પણ સામેલ કર્યા, તમારું ભજન કરવાને પણ માટે પણ પ્રભુ તમે અમને તમારું સામર્થ્ય આપ્યું. અમે કેવળ તમને ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા, અમારી સેવાઓ આશીર્વાદિત કરી, નોકરીઓ આશીર્વાદિત કરી, અભ્યાસ આશીર્વાદિત કર્યો, અને અમારા હાથોની કોઈ પણ પ્રવૃત્તિઓ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરી છે. ત્યારે માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું જ ભજન કરીએ છીએ. ખાસ કરીને અમે સ્થાનિક મંડળી તરીકે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે અદ્રશ્ય રીતે અમારી સાથે રહ્યા છો. વૃદ્ધો તરીકે, વડીલો તરીકે પ્રભુ તમે અમારા એ વડીલોની કાળજી લીધી, સંભાળ રાખી, બળ આપ્યું, શક્તિ આપી, સામર્થ્ય આપ્યું અને સ્થિર રાખ્યા છે, દ્રઢ કર્યા છે. પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે બધાની સાથે રહ્યા છો. તેમની નોકરીઓ પ્રભુ તમે આશીર્વાદિત કીધી છે, તમે તેમની સેવાઓ પણ આશીર્વાદિત કરીશ, અને એ રીતે પ્રભુ તમારા સેવકો સેવિકાઓની સાથે તમે રહ્યા છો. ત્યારે કેવળ અમે તમારું ભજન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ જુવાનોને માટે. જુવાન દીકરા દીકરીઓ કે જેઓને પ્રભુ તમે મંડળીમાં સ્થાન આપ્યું, અને એ રીતે તમે એ જુવાનોની કાળજીને સંભાળ લઈ રહ્યા છો. ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે બાળકો માટે પણ તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ, કારણ કે પ્રભુ એ બાળકો પણ તમારા તરફથી આપેલું ધન છે, અને એ ધનને પ્રભુ તમે તમારી અદ્રશ્ય હાજરીમાં માત પિતાના ચરણોમાં ઉછેરોશ, ધપાવોશ, વિકાસ આપો છો. પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પાછલા દિવસોમાં તમે અમને દોર્યા, ચલાવ્યા, પવિત્ર આત્માની દોરવણી આપી, સર્વ સત્યમાં તમે અમને આગળ ધપાવ્યા. પ્રભુ અમે ધન્યવાદ જ અર્પીએ છીએ. સુંદર વચનો માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ અમે જ્યારે જ્યારે વચનોનું વાંચન કર્યું છે, મનન કર્યું છે, એમાં પોતાને નિહાળ્યા છે, સરખાવ્યા છે, ત્યારે ખચિત તમારા પવિત્ર આત્માએ એ વચનો દ્વારા અમને ઢંઢોળ્યા છે, અમને દ્રઢ કર્યા છે, મજબૂત કર્યા છે, નવી દિશા આપી છે, નવું મન, નવા વિચારો, પસ્તાવિક હૃદય પણ બક્ષ્યું છે. ત્યારે પવિત્ર વચનોને માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. મંડળીમાં ઘણા બધા તમારા સેવકો સેવિકાઓ કે જેઓના ઉપર પ્રભુ તમે તમારું પરાક્રમ પ્રગટ કર્યું. તમારા સેવકો સેવિકાઓ, દીકરા દીકરીઓ અને બાળકો જેઓ દવાખાનાઓમાં છે, ઘરોમાં છે, સારવાર હેઠળ છે, પ્રભુ એ બધા માટે પણ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે બધાની સાથે પવિત્ર પરાક્રમનો વ્યવહાર કર્યો છે. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. મંડળી તરીકે પ્રભુ તમે અમને રાખ્યા છે, તમે અમને તમારી સેવાને માટે વાપર્યા છે, ખર્ચ્યા છે. અમે ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારને માટે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે કચ્છ વિસ્તારની અંદર તમારા સેવકોને લાવ્યા, મિશનરીઓને લાવ્યા. અથાગ મહેનત, પરિશ્રમ, જીવનનું સમર્પણ, એ બધા દ્વારા પ્રભુ તમે સૌરાષ્ટ્ર અને કચ્છની મંડળીઓની વૃદ્ધિ કરી છે, સ્થાપના કરી છે.
અને આ દિવસ સુધી પ્રભુએ મંડળીઓની તમે મુલાકાત કરી છે, અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે, ગુજરાત ડાયોસિસને માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે ગુજરાત ડાયોસિસના અંગો તરીકે અમને રાખ્યા છે અને એ રીતે અમારો ઉપયોગ કર્યો છે, અમને વાપર્યા છે, અમને ખર્ચ્યા છે, દોર્યા છે. પ્રભુ ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે મંડળીઓમાં તમારા સેવકો પણ આપ્યા છે. તમારી સેવાને માટે પ્રભુ તમે તમારા સેવકોને અલગ કર્યા છે અને અલગ રીતે ખાસ વચનના સેવકો તરીકે તમે તેમનો ઉપયોગ કરી રહ્યા છો. સ્વર્ગસ્થ ઇથિએલ સાચા સાહેબ કે જેમને પ્રભુ તમે આ પૃથ્વી પરનું જીવન આપ્યું, એ પૃથ્વી પરના જીવનનો ભરપૂરપણે તેમણે ઉપયોગ કર્યો. CNI ઇલિસ બ્રિજ એ ચર્ચની તેમણે સ્થાપના કરી, એ ચર્ચનું બાંધકામ તેમણે કરાવ્યું, પૂર્ણ પણ કર્યું. પ્રભુ અમે એ માટે તમારા સેવકનો હૃદયના ઊંડાણથી તમારી સ્તુતિ કરીએ છીએ. ગુનાકામાં તમે તેમનો ભરપૂરપણે ઉપયોગ કર્યો. એક નમ્ર સેવક તરીકે પ્રભુ તમે તેમને વાપર્યા અને ગત સમયમાં પ્રભુ તમે પૃથ્વી પરની સેવાઓ પૂર્ણ કરીને, પૃથ્વી પરનું તેમનું જીવન પૂર્ણ કરીને તમારી પાસે તેડ્યા છે. પ્રભુ એ તમારા સેવકને માટે, તેમની સેવાઓને માટે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ડેપ્યુટી મોડરેટર તરીકે, ગુડાકાના બિશપ તરીકે પ્રભુ તમે રાઈટ રેવ સિલ્વાન સાહેબનો ભરપૂરપણે ઉપયોગ કર્યો છે, કરી રહ્યા છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. તેમના પરિવારને માટે, તેમની ગુડાકાની સેવા માટે, તેમની સિનડની સેવાઓ માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે પાછલા દિવસો માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આપ્યો. લોકો જ્યારે તમારી તરફ મીટ માંડી રહ્યા હતા, પાક એ સુકાઈ રહ્યો હતો, ત્યારે પ્રભુ તમે વાદળાઓને હુકમ કર્યો, તેઓ વરસ્યા, ભૂમિને સિંચી અને જે કંઈ પાક છે એને વૃદ્ધિ આપી છે. પ્રભુ અમે વરસાદ માટે તમને સ્તુતિ અને મહિમા આપીએ છીએ. ખાસ કરીને જ્યાં અતિવૃષ્ટિ થઈ, લોકો મુશ્કેલીમાં આવ્યા, જરૂરિયાતમાં આવ્યા, પ્રભુ એવા સમયે પણ તમે લોકોની કાળજી લીધી, સંભાળ રાખી, જરૂરિયાતો પૂરી પાડી. અમે ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે અમારા ભારત દેશ માટે સ્તુતિ કરીએ છીએ. ભારત દેશના નાગરિકો તરીકે પણ પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ તમે અમને સ્વતંત્રતા બક્ષીશ અને સ્વતંત્રતાના કારણે જ અમે ગમે ત્યાં, ગમે તેટલી સંખ્યામાં, ગમે ત્યારે તમારું ભજન કરવાને માટે એકઠા મળી શકીએ છીએ. ત્યારે કેવળ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે પ્રભુ તમે અમારા ઉપર એટલી કૃપા કરીશ, એટલા આશીર્વાદો મોકલ્યા છે, દયા કરી છે, કૃપા વરસાવીશ કે એ બધાને પ્રભુ અમે ગણી શકીએ તેમ નથી. એ ઈશ્વર પર અમે ભરોસો મૂકીએ છીએ. એ ઈશ્વર પરનો અમારો વિશ્વાસ અમે તાજો કરીએ છીએ. પણ પ્રભુ તમે પવિત્ર છો અને તમે તમારા લોકો તરીકે, એટલે કે અમારી પાસે પવિત્રતા માંગો છો. અમે કબૂલ કરીએ છીએ, અમે પાપી સ્વભાવે તમારી વિરુદ્ધ વર્ત્યા છે. વાણી દ્વારા, વર્તન દ્વારા, બુંડાઈના કામો કરીને પ્રભુ અમે તમારી ગમ લાત ઉગામીશ. અમે ઘણું બધું કર્યું છે, કરી રહ્યા છે, પણ પ્રભુ અમે અમારા માન અને અમારી ખુશીઓમાં એ કરી રહ્યા છે. પ્રભુ આજે તમારું વચન અમને જે પ્રમાણે કહેશે તે પ્રમાણે, દાઉદ કહેશે કે ઈશ્વર અમારું સઘળું જાણે છે, ઈશ્વર જુએ છે, ઈશ્વર તપાસે છે,
અને અત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ, અમે પાપી છીએ, અશુદ્ધ છીએ, બેહાલ, દરિદ્રી, કંગાળ છીએ. અમે આભાર સ્તુતિના અર્પણો તમારી પાસે લાવીએ, વચનો પર અમે મનન કરીએ, એનો પડકાર પ્રાપ્ત કરીએ. એ પહેલાં પ્રભુ તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, ઢાગ અને કરચલી વિનાના બનાવો, કે જેથી કરીને પ્રભુ અમારી પાસે હવે પછી જે કંઈ શેષ જીવન બાકી છે એ તમારી ઈચ્છા, તમારી યોજનામાં, તમારા વચનમાં અને તમારા સામર્થ્યમાં પ્રભુ અમે વ્યતીત કરીએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને આપણને એક વાયર સ્તુતિ આરાધનામાં દોરશે. આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. હિન્દી વિભાગમાં ગીત નંબર 55, મિલકર હમ સન્ના તેરી ગાએ, સારે જહાં કો સુનાતે. सारे जहां को सुना
तेरी महिमा हो तेरी प्रभु भक्ता ये गीत सुना दे हालेलुया जय जय हो तेरी महिमा हो तेरी प्रभु भक्ता ये गीत सुना दे। ईश्वर पिता की स्तुति चालू रखता है। हिंदी विभाग में गीत नंबर 88 प्रार्थना में जो कुछ मांगा पूरा करो और मांग।
बधाए मानता हूँ, तेरा करूँ अब प्रार्थना में जो मुझे मांगा पूरा करूँ अरे माँ, पूरा करूँ अरे माँ, पूरा करूँ अरे ઈશ્વર પિતામાં સ્તુતિ આરાધના અર્પણ અમે તમારા ચરણોમાં લાવીએ છીએ તે સ્વીકાર કરો. આમેન. કરારમાં પેલું કાળ વૃત્તાંત 17:16 પાન નંબર 382 પેલું કાળ વૃત્તાંત 17:16 વચનથી તો અંત સુધી. પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો. તેણે કહ્યું કે હે યહોવા દેવ, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું મને આટલે સુધી લાવ્યો છે? હે દેવ, એ પણ તારી દ્રષ્ટિમાં જૂદ જેવું લાગ્યું. હવે તારા સેવકના કુટુંબ સંબંધી લાંબા કાળ વિશે તે વચન આપ્યું છે. હે યહોવા દેવ, તે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો. તારા સેવકને આપેલા માન વિશે તે તને બીજું વધારે શું કહી શકે, કેમ કે તું તેને ઓળખેશ. હે યહોવા, આ તારા સેવકની ખાતર ને તારા અંતઃકરણ પ્રમાણે તે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તારા જેવો બીજો કોઈ નથી ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. તારા ઇસ્રાએલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે જેઓને પોતાની પ્રજા કરવા સારું ખંડી લેવાને તેઓનો દેવ ગયો હોય? અને તારા લોક જેઓને તું મિસ્રમાંથી ખંડી લાવ્યો તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢીને મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો મહિમા વધારે. તે તારા ઇસ્રાએલ લોકને સદાને માટે તારા પોતાના લોક ગણ્યાસ અને તું યહોવા તેઓનો દેવ થયોસ. હે યહોવા, જે વચન તું તારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યો છે તે સર્વકાળને માટે કાયમ કર, ને તું જે બોલ્યો છે તે પૂરું કર. તારું નામ સર્વકાળ કાયમ રહો ને મોટું મનાવ, જેથી લોકો કહે કે સૈન્યનો દેવ યહોવા ઇસ્રાએલનો દેવ છે. હા, ઇસ્રાએલના હકમાં તે દેવ છે. તારા સેવક દાઉદનું કુટુંબ તારી આગળ કાયમ થયું છે, કેમ કે હે મારા દેવ, તે તારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે તું તેનું કુટુંબ કાયમ રાખશે. માટે આ તારા સેવકે તારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી. હે યહોવા, તું દેવ છે ને તે તારા સેવકને આ શુભ વચન આપ્યું છે.
તારા સેવકનું કુટુંબ તારી આગળ સર્વકાળ કાયમ રહે, તે માટે તેને આશીર્વાદ દેવાને તને સારું લાગ્યું. હે યહોવા, તે તેને આશીર્વાદ દીધો છે ને તે સદાને માટે આશીર્વાદિત થયું છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ એ વચનો દ્વારા આજે આપણી સાથે વાત વ્યવહારો કરે. તમે અમને વચન આપ્યું છે કે માગો તો મળશે, શોધો તો જડશે અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. તમારા જ આપેલા વચન અનુસાર પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અને અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને પાછલા દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા, અમને દોર્યા, ચલાવ્યા. તમારી સહાય, તમારું સામર્થ્ય પ્રભુ તમે અમને આપ્યા અને એ રીતે પ્રભુ તમે અમારી સાથે રહ્યા, સાથે ચાલ્યા અને અત્યારે પણ તમે અમારી સાથે છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પતા પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં પ્રભુ તમે વૃદ્ધોની સાથે રહો, વૃદ્ધોને બળ આપો, શક્તિ આપો, સામર્થ્ય આપો. તમે તેઓને દ્રઢ કરો, મજબૂત કરો. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે બધાની સાથે રહો, બધાની સેવાઓ પ્રભુ તમે આશીર્વાદિત કરો, બધાની નોકરીઓ આશીર્વાદિત કરો, બધાની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે બાળકો માટે પણ તમને વિનંતી કરીએ છીએ. બાળકોની સાથે રહો, વિકાસ આપો, વૃદ્ધિ આપો, તમારો આશીર્વાદ પમાડો. જુવાનો માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં પ્રભુ તેઓ તમારા સર્જનહારનું સ્મરણ કરે, પોતાના જીવનો પ્રભુ તમને સમર્પિત કરે અને એમ તેઓ પોતાના એ જુવાનીના દિવસોમાં તમારું સ્મરણ કરીને તમારા આશીર્વાદો પ્રાપ્ત કરે. એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે મિશનરીઓને લાવ્યા, સેવકોને પ્રભુ તેડું આપ્યું, સેવા સોંપી, દર્શન આપ્યું, ભરપૂરપણે પ્રભુ ઉપયોગ કર્યો. નકારાત્મક પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે તેમને દોર્યા, ચલાવ્યા. દુઃખમાં પણ તમે તેમને સંભાળ્યા, માંદગીમાં પણ પ્રભુ તમે તમારું પરાક્રમ આપ્યું. અને એ રીતે જ્યારે તેઓએ એ મંડળીઓની સ્થાપના કરી છે ત્યારે પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. એ મંડળીઓ છે પ્રભુ અમારી નહીં, પણ એ પ્રભુ તમારી છે. અને એ મંડળીઓની વૃદ્ધિ અમે નહીં, પણ પ્રભુ તમે પોતે કરી રહ્યા છો. ત્યારે અમારી પ્રાર્થના છે દિન પ્રતિદિન એ મંડળીઓ વૃદ્ધિ પામે, આશીર્વાદિત બને, એ આત્મિક રીતે પણ સળગતી બને, અન્યને માટે પડકારરૂપ બને. એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. એની સાથે સાથે એ જે મંડળીઓ છે તે ભૌતિક રીતે પણ સુખી બને, સમૃદ્ધ બને. ઈશ્વરના લોકો તરીકેની અમારી જે દાન આપવાની વ્યવસ્થા છે એ પ્રમાણે પ્રભુ અમે મંડળીને, ગુડાકાને દાનો આપીએ અને એ રીતે પ્રભુ અમે પોતે સુખી બનીએ, સમૃદ્ધ બનીએ, મંડળીને સુખી સમૃદ્ધ બનાવીએ અને ગુડાકાને પણ પ્રભુ અમે આશીર્વાદિત થતી જોઈએ. એ માટે તમે મારી સહાયને મદદ કરો. જ્યારે પ્રભુ તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરતાં ગુડાકાને માટે પ્રાર્થના કરીએ છીએ. એ ગુજરાત ડાયોસિસ, એનું માળખું, એની વ્યવસ્થા, એના નીતિ નિયમો, એ બધાનું પ્રભુ અમે પાલન કરીએ અને પાલન કરીને અમે જે છીએ એના કરતાં પણ અમે વધુ સુખી બનીએ, સમૃદ્ધ બનીએ. એ માટે એ દિશામાં હકારાત્મક રીતે તમે અમારો ઉપયોગ કરો. માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, ગુડાકાના બિશપ સાહેબ, પ્રભુ અમે તેઓને માટે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ડેપ્યુટી મોડરેટર તરીકેની સિનડની સેવાઓને આશીર્વાદિત કરો. ગુડાકાના બિશપ તરીકેની જે જવાબદારી છે એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો.
અને એ જવાબદારીઓ અદા કરવા બળ આપો, શક્તિ આપો, સામર્થ્ય આપો, તાજગી, તંદુરસ્તી પણ બક્ષો, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકોને પ્રભુ તમે જીવનો આપોશ, તેડું આપોશ, ગુડાકામાં અને ઘણી બધી જગ્યાઓમાં અદ્ભુત અને અજાયબ રીતે તમે તેમનો ઉપયોગ કરો છો. સ્વર્ગસ્થ ઇથિએલ સાચા સાહેબને માટે અમે આભારી છીએ. તેઓની વર્ષો સુધીની ગુડાકાની સેવાઓ, એ બધા માટે પણ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. એ જીવાઈ ગયેલા જીવનને માટે પણ પ્રભુ અમે આભાર જ માનીએ છીએ. અને તેમણે જે એલિસ બ્રિજ મંડળીની સ્થાપના કરી, એલિસ બ્રિજ મંડળીનું પ્રભુ મંદિર તેમણે બાંધ્યું અને એમાં તેમણે જે મહેનત કરી, પરિશ્રમ કર્યો, પ્રભુ એ માટે અમે તમારા સેવકનો હૃદયના ઊંડાણથી તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે આ દિવસોમાં અને ખાસ કરીને જ્યારે તેઓ આ પૃથ્વી પરના જીવનમાં નથી ત્યારે પ્રભુ તમે તેમની એ સેવાઓને આશીર્વાદિત કરજો. એ પ્રભુ મંદિરને પણ તમે આશીર્વાદિત બનાવજો કે જેથી કરીને પ્રભુ મંદિરમાં ઘણા બધા લોકો પ્રભુને પોતાનું જીવન સમર્પિત કરે. એ માટે અમે તમારી કૃપાને તમારું સામર્થ્ય માંગીએ છીએ. સ્વર્ગસ્થ તમારા સેવક કે જેઓ તમારી પાસે છે, પણ તેમનો પાર્થિવ દેહ એ પૃથ્વી પર છે, ત્યારે પ્રભુ એ પાર્થિવ દેહને માન સહિત માન્ય બિશપ સાહેબ ને બીજા સેવકો ભૂમિને સ્વાધીન કરે, એ દફનવિધિ કરાવે, ત્યારે પ્રભુ એ તમામ પ્રકારની વિધિઓ આશીર્વાદિત બને. તમારા સેવકને માન સહિત તમારા લોકો તરીકે અમે ભૂમિને સ્વાધીન કરીએ, એ માટે પણ પ્રભુ તમે તમારી સહાય, તમારું સામર્થ્ય પ્રભુ તમારા સેવકોને આપજો. ખાસ કરીને રાજકોટમાં તેમના જે સગાઓ છે, પ્રમોદભાઈ ને બેન દીકરી, અને અમદાવાદમાં તેમના જે સગાઓ છે, પ્રભુ અમે બધાને માટે તમને વિનંતી કરીએ છીએ. તમારા સેવકના જવાનું દુઃખ છે, લાગણી છે, નિરાશા છે, હતાશા છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ એ બધાને તમારો પવિત્ર આત્મા દિલાસો આપે, સાંત્વન આપે, અને પુનરુત્થાનમાં અમે અમારા વાલાને મળીશું એ આશામાં તેઓ પોતાના જીવનો વ્યતીત કરે, એ માટે અમે દિલાસાની માગણી કરીએ છીએ. 5 વાગ્યે જ્યારે દફનવિધિ શરૂ થશે ને કબ્રસ્તાનની દફનવિધિ, ઘરની દફનવિધિ, ચર્ચની દફનવિધિ, એ બધી જ પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ આશીર્વાદિત તમે કરજો. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે અમારા માંદાઓને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. જે પ્રમાણે નામો વાંચવામાં આવ્યા તે પ્રમાણે જેઓ તમારી કૃપાનો અનુભવ કરી રહ્યા છે, તમારા પરાક્રમનો અનુભવ કરી રહ્યા છે, ચાહે દવાખાનાઓમાં હોય કે ઘરોમાં હોય, જ્યાં હોય ત્યાં પ્રભુ તમે તેઓની પાસે જાઓ. તમે પરાક્રમી પ્રભુ છો. ગીત કરતા દાઉદ તમારા માટે જે શબ્દો વાપરે છે એ સાથે પ્રભુ અમે સહમત થઈને તમને વિનંતી કરીએ છીએ. તમારો ઘવાયેલો હાથ એ સર્વને અડકાડવાનું ચાલુ રાખો. તમારા પરાક્રમને પણ પ્રભુ તમે હુકમ કરો કે જેથી કરીને પ્રભુ તમારું પરાક્રમ એ બધાના શરીરમાં વે, અને ઈસુના રક્તમાં જે કંઈ ક્ષતિ છે, એની નબળાઈ છે, કમજોરી છે, એની અસર છે, એ બધાને તમારું પરાક્રમ ઈસુના નામમાં ધમકાવે, દૂર કરે. તમારા સેવકો, સેવિકાઓને તમારા બાળકો નવી તાજગી પામે, તંદુરસ્તી પામે, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વરસાદ માટે અમે આભારી છીએ. ઘણા બધા વિસ્તારોમાં વરસાદની તાતી જરૂર હતી, પાક એ સુકાતો હતો, તમારા લોકોએ તમારી તરફ, આકાશ તરફ મીટ માંડી રહ્યા હતા, અને એવા સમયમાં પ્રભુ તમે તમારા લોકોને વિશ્વાસ આપ્યો. ઘણા લોકોએ પ્રભુ તમને વિનંતી કરી, અને એ વિનંતીના ભાગરૂપે તમે વાદળીઓને હુકમ કર્યો, એ વાદળીઓ વરસી, ભૂમિને સિંચી, એ જે પાક છે એને જીવન મળ્યું.
એ બધા માટે સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ એ આશીર્વાદિત બનાવો. ખાસ કરીને હજી પણ જ્યાં વરસાદની જરૂર છે ત્યાં પ્રભુ તમે વરસાદ આપો અને એ રીતે પણ તમારા લોકો તમને મહિમા આપે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યાં અતિવૃષ્ટિ થઈ છે, લોકો મુશ્કેલીમાં છે, જરૂરિયાતમાં છે, પ્રભુ તમે જીવતા દેવ છો, પરાક્રમી પ્રભુ છો. અધિકાર ને સત્તા પ્રભુ તમારી પાસે છે. તમારા અધિકારને તમે એ જગ્યાઓમાં સ્થાપો, વાપરો કે જેથી કરીને પ્રભુ એ લોકોને વ્યવસ્થા મળે, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે અને એમ લોકો રાહત અનુભવે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર અમે સ્તુતિ સ્તવન કરતા તમે અમને જે સમય આપ્યો એ માટે આભાર માનતા, જ્યારે આજે આભાર સ્તુતિનો રવિવાર છે ત્યારે અમે સાચા હૃદયથી તમારી આભાર સ્તુતિ કરીએ અને એ રીતે અમારા મસ્તકો અને અમારા હૃદયો તમારા ચરણોમાં નમાવીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. મધ્યસ્થીની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોડશે અને આભાર સ્તુતિના અર્પણો આપણે પ્રભુની પાસે લાવીશું.
पवित्रात्मा में बढ़ूं, संगति में तेरी पवित्रात्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। સર્વ સમર્થ, સનાતન, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ, અમને ઓળખનાર, અમને જોનાર, અમને તપાસનાર, અમારા જીવનોને અને અમારા જીવનોમાં જે કંઈ સેવા કરવાની તક છે, આત્મિક જીવનો જીવવાની જે રીત છે, એ બધાને આશીર્વાદોથી ભરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસીસે આ મહિનાને પ્રાર્થનાના મહિના તરીકે નક્કી કર્યો છે અને દરેક મંડળીઓ, દરેક પાડક સાહેબોએ એનો કાર્યક્રમ જુદી જુદી રીતે મૂક્યો છે. એ ડાયોસીસના પરિપત્ર પ્રમાણે પ્રાર્થનાના અનુસંધાનમાં અત્યારે અમે ખાસ શાસ્ત્ર વાંચન લઈને, ખાસ પાત્ર લઈને તમારી પાસે આવ્યા છીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ એ પાત્ર સંબંધી અમને વધુ સભાન બનાવો, એ પાત્ર અમને પડકાર આપે, પ્રાર્થના કરવાની એની રીતો, અમે અમારી પ્રાર્થના કરવાની રીતો એ બંનેની સાથે અમે સરખાવીએ. અને જો અમે હકારાત્મક છીએ, મળતા છીએ તો પ્રભુનો આભાર માનીએ, પણ જો નથી, અમે અમારી રીતે પ્રાર્થના કરી રહ્યા છે, તો પ્રભુ વચન પ્રમાણે પ્રાર્થના કરવા, એનું પરિણામ પ્રાપ્ત કરવા પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. ખાસ કરીને જ્યારે તમારો પવિત્ર આત્મા વચન દ્વારા અમારી સાથે વાત કરે, ત્યારે અમારા હૃદયોને ભાંગો, નમ્ર બનાવો, કે જેથી કરીને પ્રભુ અમે પસ્તાવા સાથે એ વચનોનો સ્વીકાર કરીએ અને પ્રભુ ઈસુમાં પ્રાર્થના દ્વારા વધુ સળગતા બનીએ, એવી કૃપા થવા દો. અમારી જાતોને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ગુડાકાના પરિપત્ર પ્રમાણે આ જે મહિનો છે એને પ્રાર્થનાના મહિના તરીકે રાખવામાં આવ્યો છે અને એ રીતે એની ગણના કરવામાં આવી છે. અને પરિપત્રમાં જણાવ્યા અનુસાર એમાં જણાવવામાં આવ્યું છે કે પાડક સાહેબોએ પ્રાર્થનાના અનુસંધાનમાં આ મહિનામાં લોકોને વધુ પ્રભુની પાસે લાવવા. અને ઘણી બધી રીતે જો તમે જોશો તો માથીની લખેલી સુવાર્તા એમાં પણ લખ્યું છે, જે પત્રો છે એમાં પણ લખ્યું છે. પણ જેટલા રવિવાર કે જેટલો સમય આપણને મળશે એ બધા સમય દરમિયાન આપણે પ્રાર્થના સંબંધી દ્રષ્ટિ કરીશું. વિષય છે દાઉદની પ્રાર્થના અને આધાર કલમ છે 25-24 પણ લઈ લઈએ. તારું નામ સર્વકાળ કાયમ રહો ને મોટું મનાવ, જેથી લોકો કહે કે સૈન્યનો દેવ યહોવા
ઇસરાયેલનો દેવ છે. હા, ઇસરાયેલના હકમાં તે દેવ છે. તારા સેવક દાઉદનું કુટુંબ તારી આગળ કાયમ થયું છે. કેમ કે હે મારા દેવ, તે તારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે તું તેનું કુટુંબ કાયમ રાખશે. માટે આ તારા સેવકે તારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી. પ્રભુનું વચન એ ઘણી બધી રીતે પ્રાર્થનાના અનુસંધાનમાં દોરે છે. આપ સર્વનો અનુભવ હશે. આપ સર્વ એ પ્રાર્થના સંબંધી સભાન છો, અનુભવમાં પણ આગળ છો. તેમ છતાં પ્રભુ આજે પણ આપણને પ્રાર્થનાના અનુસંધાનમાં દોરવા માંગે છે. સફળ ઉદ્યોગપતિ હોય કે રાજકીય આગેવાન હોય કે કોઈ ફિલ્મી અધિકારી હોય અથવા કોઈ લેખક હોય, પોતાના ઇન્ટરવ્યૂમાં મોટા ભાગે પોતાના બાળપણની જે વાતો છે એ રજૂ કરતા હોય છે. બાળપણની જે ગરીબી, સંઘર્ષ, પડકાર અને પ્રશ્નોને યાદ કરીને પોતે આ જે વિકટ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવ્યા એ તેઓ લોકોને કહેતા હોય છે. પરંતુ અહીં ઇસરાયેલનો રાજા તથા જીવંત દેવનો સેવક એ પહેલું વૃત્તાંત 17 એમાં એનો ઉલ્લેખ કર્યો છે. દાઉદ પોતાની નિર્બળતાને કબૂલ કરીને પોતાની જે સાક્ષી છે, પોતાનું જે જીવન છે એ કેવળ પવિત્ર દેવને જ મહિમા આપે છે. જે હકારાત્મક પ્રસંગો હતા કે નકારાત્મક પ્રસંગો હતા, પણ લખ્યું છે કે કેવળ પવિત્ર દેવને જ એ દાઉદ મહિમા આપે છે. અને પહેલું વૃત્તાંત એનો 17મો અધ્યાય અને એની 25મી કલમ અને બીજી ઘણી બધી કલમો છે. એ કલમોના આધારે ઈશ્વરના વચનો તરફ દ્રષ્ટિ કરીશ. આજનો જે શાસ્ત્રપાઠ છે એ શાસ્ત્રપાઠની અંદર પ્રાર્થના તો ખરી, પણ સંપૂર્ણ પ્રાર્થના અને એની સાથે આદર્શ પ્રાર્થનાનું માપ, એ પ્રાર્થનાનું આદર્શ માપ કેવું હોવું જોઈએ એ અહીંયા બતાવવામાં આવ્યું છે. પ્રાર્થના એ તો જાણે કે મોટી તથા સામાન્ય વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ છે. અને ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે પરિપૂર્ણ પ્રાર્થના ક્યારે કહેવાય? કોઈ વ્યક્તિ એવી ના હોય કે જે પ્રભુની પાસે પ્રાર્થના દ્વારા ના ગઈ હોય. જાણતા અજાણતા અથવા તો આત્મિક રીતે આપણે પ્રભુની પાસે પ્રાર્થના દ્વારા જઈએ છીએ અને એ રીતે આપણી વિનંતીઓ પ્રભુની પાસે લાવી શકીએ છીએ. તો પરિપૂર્ણ પ્રાર્થના એ કઈ રીતે થાય અથવા તો પરિપૂર્ણ પ્રાર્થના એને કઈ રીતે કહેવાય? તો ત્યાં લખ્યું છે એ જે દાઉદ છે એ 17મા અધ્યાયની અંદર, સમયના અભાવે એ કલમો તમને કહેતો નથી, પણ ત્યાં લખ્યું છે કે એ જે દાઉદ છે એ દાઉદ ઈશ્વરની સ્તુતિ કરે છે. પ્રાર્થનામાં જાય છે પણ એ પ્રાર્થનામાં ઈશ્વરની સ્તુતિ કરે છે. ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ છીએ પણ સ્તુતિ કદાચ ભાગ્ય જોવા મળે. એ સ્તુતિ કેવી રીતે કરાય? એ દાનરૂપી કરાય, પ્રાર્થના રૂપી કરાય, શબ્દો રૂપી કરાય, હાવભાવ રૂપી કરાય. પણ અહીંયા લખ્યું છે પરિપૂર્ણ પ્રાર્થના કોને કહેવાય, કેવી રીતે થાય? તો દાઉદના જીવનમાંથી પહેલી બાબત જે મળે છે તે એ છે તેણે દેવની સ્તુતિ કરી. માણસ દેવની સ્તુતિ કર્યા વગર જો પ્રભુની પાસે જાય તો પ્રભુ એનું કદી સાંભળતા નથી. પ્રભુ કહે છે કે જીવંત તથા પવિત્ર પરમેશ્વરની હજુરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે તેમના દેવત્વને, અહીંયા દાઉદે કહે છે શરૂઆતના
શરૂઆતની જે કલમો છે એમાં પણ કહે છે કે એ એના દેવત્વને અનુભવે છે. દાઉદનો જે દેવ છે એ કેવો છે એ તે લખે છે. જો તમે જોશો તો ત્યાં એ સૌથી પહેલાં એ દાઉદનો જે દેવ છે એનું દેવત્વ જુએ છે. પ્રાર્થના કરવી બહુ સહેલી છે, પ્રભુની પાસે જવું પણ બહુ સહેલું છે, પણ ઈશ્વર કોણ છે અથવા મારો તમારો દેવ કોણ છે, એ શું કરી શકે છે, એ જ્યાં સુધી અનુભવ ના હોય ત્યાં સુધી આપણે પ્રાર્થનાની રૂએ જઈ શકતા નથી. ત્યાં એ જે ગીત કરતા દાઉદ છે, દાઉદ કહે છે એ 16થી આગળની જે કલમો છે એમાં પણ કહે છે કે ઈશ્વર કોણ છે અને એ ઈશ્વર શું કરી શકે છે. એ ઈશ્વરે દાઉદના હકમાં શું કર્યું એ પણ ત્યાં વર્ણવ્યું છે. અને ત્યાં લખ્યું છે 20મી કલમ, હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તારા જેવો બીજો કોઈ નથી ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. એનો અનુભવ જુઓ. ઘણી બધી વખત આપણે ડગી જઈએ, ઘણી બધી વખતે પાટા પરથી ઉતરી જઈએ, સમય આવે તો ઈશ્વર સિવાય આપણે આગળ વધવા પ્રયત્ન કરીએ. પણ અહીંયા આ જે દાઉદ છે એ દાઉદ ઈશ્વરનો અનુભવ કરે છે. ઈશ્વર કોણ છે, એ ઈશ્વર શું કરી શકે છે એ વર્ણવે છે. અને ત્યાં લખ્યું છે કે તારા ઇસ્રાએલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે, જેઓને પોતાની પ્રજા કરવા સારું ખંડી લેવાને તેઓનો દેવ ગયો હોય, અને તારા લોક જેઓને તું મિસરમાંથી ખંડી લાવ્યો તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો મહિમા વધારે. પ્રભુ એના વચનમાં કહે છે કે દાઉદની પ્રાર્થના આપણે એને જોઈએ, એને આપણે ગીતશાસ્ત્ર 51 ને બીજા ઘણા બધા અધ્યાયો છે, એ આપણે દાઉદની પ્રાર્થના તરીકે એને લઈએ છીએ. અહીંયા પણ તમે જોશો તો એ ઈશ્વરની પાસે જાય છે, ઈશ્વરને એ વિનંતી કરે છે, પણ એ કઈ રીતે કરે છે ને આપણે કઈ રીતે કરીએ છીએ એમાં તફાવત છે. દાઉદ જે પ્રાર્થના કરે છે એમાં એ પહેલાં દેવત્વને નિહાળે છે. ઈશ્વર કોણ છે, ઇસરાયેલનો જે દેવ છે એ કોણ છે, તમારો મારો જે પ્રભુ છે એ કોણ છે, એ પહેલાં જુએ છે. અને ત્યાં 24 અને 25મી કલમમાં પણ લખ્યું છે. જો તમે જોશો તો ત્યાં એ કહે છે, તારું નામ સર્વકાળ કાયમ રહો ને મોટું મનાવ, જેથી લોકો કહે કે સૈન્યનો દેવ યહોવા ઇસરાયેલનો દેવ છે. હા, ઇસરાયેલના હકમાં તે દેવ છે. તારા સેવક દાઉદનું કુટુંબ તારી આગળ કાયમ થયું છે. એટલે દાઉદ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરવી બહુ સહેલી છે અને પ્રાર્થનામાં આગળ વધવું એ પણ બહુ સહેલું છે. ગુજરાત ડાયોસીસે એટલે જ એ આખો કાર્યક્રમ રાખ્યો છે. ઘણા બધા પાડક સાહેબોએ, સૌરાષ્ટ્ર અને કચ્છના જે પાડક સાહેબો છે એમણે આખી મંડળીનો પ્રોગ્રામ મૂકી દીધો છે, દરરોજનો, આખા મહિનાનો. અને એ લોકો એ બતાવે છે કે આ દિવસો દરમિયાન આપણે 1, 2 અથવા 4, 5 અથવા ગ્રુપ દ્વારા ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરની પ્રાર્થના કરીએ. પણ અહીંયા હું તમને જે કહેવા માગું છું તે આ છે, દાઉદ પ્રથમ ઈશ્વરની સ્તુતિ કરે છે. અને એના વિશે લખ્યું છે કે એ ઈશ્વરનું જે દેવત્વ છે, ઈશ્વરે જે આશ્ચર્યકારક કામો કર્યા હતા તે યાદ કરે છે. અને અહીંયા એ કહે છે, જો તમે જોશો, તેમની ભલાઈને માટે સ્તુતિ એ બહુ જરૂરી છે. અને ત્યાં એ પણ લખ્યું છે, ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય શબ્દ જો કોઈ હોય તો તે છે સ્તુતિ, અથવા તો પ્રભુની સ્તુતિ થાવ. અહીંયા ત્યાં લખ્યું છે, સર્વસમર્થતાને માટે દેવની સ્તુતિ કરે છે. અને ત્યાં
લખ્યું છે એ જ રીતે તે 21મી કલમમાં પણ કહેશ, ત્યાં તારા ઇસરાયેલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે જેઓને પોતાની પ્રજા કરવા સારું ખંડી લેવાને દેવ તેઓનો દેવ ગયો હોય. એટલે ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે જો કોઈ હોય તો તે છે સ્તુતિ કરવી અથવા તો પ્રભુની સ્તુતિ થાવ. એટલે ઈશ્વર એના વચનમાં કહે છે, કલમ 20માં પણ લખ્યું છે, એ 20મી કલમની અંદર પણ કહે છે, હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તારા જેવો બીજો કોઈ નથી ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. એનો જે સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે, એ ત્યાં પ્રગટ કરે છે અને એ કહે છે કે તારા જેવો તથા તારા સિવાય બીજો કોઈ દેવ નથી. અને એ જણાવીને દેવની એની જે સર્વ સમર્થતા છે અથવા એની પાસે જે સામર્થ્ય છે એ માટે એ ઈશ્વરની સ્તુતિ કરે છે. અને ત્યાં 21મી કલમમાં પણ લખ્યું છે, મહાન તથા ભયંકર કૃત્યો કરનાર મહિમાવંત દેવ. અને 24મી કલમમાં લખ્યું છે, સૈન્યોનો દેવ. અને ત્યાં 26મી કલમમાં પણ લખ્યું છે, વચન આપનાર તથા પાળનાર દેવ. એ પહેલાં ઈશ્વરનો અનુભવ કરે છે. ઈશ્વરને માટે જે જુદા જુદા ગજબના શબ્દો વાપરે છે તે લખ્યું છે. દેવની આગળ જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે, નાના બાળકો બહુ સરસ ગીતો ગાય, મોટા પણ ગાય, જ્યારે સ્તુતિ આરાધના સ્વર્ગ તરફ જાય છે, ઉપર જાય છે, ત્યારે એ આશીર્વાદો લઈને નીચે આવે છે. એટલે પ્રભુ એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે, આપણે પ્રાર્થનામાં પ્રેજ ઓફ પાવર અર્થાત પ્રભુની સ્તુતિ અથવા તો સ્તુતિની શક્તિ, એને બીજી રીતે પણ લેવામાં આવ્યું છે. સ્તુતિની શક્તિ જાણતા નહીં હોવાથી આપણે કેવળ માંગ કરીએ છીએ, માંગ્યા જ કરીએ. ઘણી બધી વખત આપણે આપણા કુટુંબનું વર્તુળ જ રાખીએ અને એ વર્તુળથી બહાર જતા નથી. માંગ કર્યા કરીએ, મારા દીકરાને, મારી દીકરીને, મારી પત્નીને, મારા બાળકોને માંગ્યા જ કરીએ. પણ અહીંયા જે રીત છે એ દાઉદની બહુ ગજબની છે. એ પહેલાં ઈશ્વરનો અનુભવ કરે છે, ઈશ્વર કેવો છે, શું કરી શકે છે, આજે શું કરે એ બતાવે છે. અને હું તમને એ બાબત કહેવા માંગુ છું. ઘણી બધી વખત આપણે અધૂરા માલુમ પડીએ, નિષ્ફળ જઈએ, પ્રાર્થનામાં કદાચ પ્રાર્થનાનો પ્રત્યુત્તર નથી મળતો. અને એનું કારણ છે આ કે ઈશ્વરનું જે દેવત્વ છે, ઈશ્વર જે કરી શકે છે, ઈશ્વર ના હકમાં જે છે એ આપણે ભૂલી જઈએ છીએ, માંગ્યા જ કરીએ. પણ પ્રભુ કહે છે, જો તમે પ્રાર્થના કરો છો, જો ડાયોસીસે પ્રાર્થનાના મહિના તરીકે એને રાખ્યો હોય તો હું તમને એ બાબત કહેવા માગું છું. પ્રાર્થના કરો એ પહેલાં ઈશ્વરની સ્તુતિ કરો. ઈશ્વર કોણ છે? ત્યાં લખ્યું છે ઈશ્વરનું દેવત્વ, એને કયા અધિકારો છે, એ શું કરી શકે છે. ત્યાં મેં તમને કહ્યું તે પ્રમાણે એ ઘણા બધા શબ્દો વાપરે છે. ભયંકર કૃત્યો કરનાર, મહિમાવંત દેવ, સૈન્યોનો દેવ, આશીર્વાદો આપનાર દેવ, એ દાઉદ અનુભવે છે. અને પછી એ પોતાની વિનંતી પ્રભુની પાસે લઈ જાય છે. એટલે તમને મને પ્રભુનું વચન આ દાઉદ એ પડકાર આપે છે કે આજે હું ને તમે ઈશ્વરને કઈ રીતે જોઈએ છે. સામાન્ય એક મને તમને સાક્ષી મળી, સામાન્ય પ્રભુનું વચન મળ્યું અને એ અનુભવ પ્રમાણે એક ઈશ્વર તરીકે, ઈશ્વર પુત્ર તરીકે જ આપણે માનીએ છીએ. જો એ માનતા હોય તો પ્રભુ આગળ વધીને એમ કહે છે એનું જે દેવત્વ છે એને સ્વીકારીએ. એ કોણ છે, એ શું કરી શકે છે, એ આપણે જોઈએ, અનુભવીએ અને પ્રભુની પાસે જઈએ. ત્યાર પછી ત્યાં 19મી કલમની અંદર લખ્યું છે, હે યહોવા, તારા સેવકની ખાતર
ને તારા અંતઃકરણ પ્રમાણે તે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. એટલે પેલી બાબત દાઉદ પ્રાર્થના કરે છે તો ઈશ્વરની સ્તુતિ કરે છે, પણ એ ઈશ્વર કેવો છે, એ ઈશ્વર શું કરી શકે છે એ અનુભવીને પછી એ ઈશ્વરની સ્તુતિ કરે છે. બીજી બાબત ત્યાં લખી છે, દાઉદ દેવની આગળ પોતાની ભૂતકાળની દયાજનક પરિસ્થિતિમાંથી પોતાને બહાર લાવે છે. એની આખી પરિસ્થિતિ કેવી હતી એ ત્યાં વર્ણન કર્યું છે. રાજા બનાવવા બદલ પણ એ ઈશ્વરનો આભાર માને છે. કલમ 19માં લખ્યું છે, ફક્ત દાઉદને લક્ષમાં રાખીને દેવે મહાન કાર્યો કર્યા. અને ત્યાં એ પણ લખ્યું છે, ઇસરાયેલી પ્રજાને ધ્યાનમાં રાખીને પણ ઈશ્વરે મહાન કૃત્યો કર્યા. અને જ્યારે એ મહાન કૃત્યો કર્યા ત્યારે ત્યાં એ દાઉદની ફરજ બને છે કે એ દાઉદ અને ઇસરાયેલી પ્રજા ઈશ્વરનો આભાર માને. ઘણી બધી વખત આપણે ઈશ્વરનો આભાર માનવાનું ભૂલી જઈએ. ઈશ્વર ઘણું બધું કરે, ઘણું બધું આપે, પણ આપણે શું કરીએ? સંગ્રહ કરીએ. આજે તમે જુઓ, મેં કદાચ અહીંથી તમને કહ્યું હોય, હું ઘણી બધી વખત મારા છોકરાને કહું ત્યારે એ છોકરા એવું કે, દાદા એ તો કે ત્યારની પરિસ્થિતિ હતી, ભૂખે રહીને જીવનો જીવ્યા. મને પોતાને ખબર છે, આઈપી મિશન સ્કૂલ ત્યાં અમારા કુટુંબની જમીન આપેલી, એટલે જ્યાં સુધી સમય પૂરો ના થાય ને ત્યાં સુધી, એટલે 11 વાગે ને આપણી મિશનની સ્કૂલ, ત્યાં સુધી એ જે આઈપી મિશનનું જે ખેતર ને એમાં એ બાળકો નિંદામણ કરે, અને એ નિંદામણ જે પૈસા આપે એ લોકો લે અને એનાથી કદાચ પુસ્તકો છે, કપડાં એ લાવે. એટલે મારો જે કહેવાનો અર્થ છે તે આ છે કે હું ને તમે ક્યાં હતા એ કદાચ આપણે ભૂલી જઈએ છીએ. મારા ને તમારા દિવસો કેવા હતા એ આપણે દબાવી દઈએ છીએ. પ્રભુ કહે છે, દાઉદ એ ઈશ્વરનો આભાર માને છે, પણ એ ઈશ્વરનો આભાર એ રીતે માને છે કે તે કઈ રીતે આગળ આવ્યો. ઘેટાં ચરાવતો અભિષિક્ત એને એક સેવક તરીકે અલગ કરવામાં આવ્યો, અને ત્યાં લખ્યું છે કે એ જે દાઉદ છે એ દાઉદ કઈ રીતે આગળ આવ્યો એ યાદ કરીને ઈશ્વરનો આભાર માને છે. અને આજે મને તમને જે પડકાર છે તે આ કે આપણે પણ આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ. લખ્યું છે દાઉદ કલમ 27માં પોતાને, પોતાના પરિવાર તથા પોતાના લોકને આશીર્વાદિત કર્યા માટે આભાર માને છે. ઘણી બધી વખત આપણે કદાચ લઈએ તો પોતાનું જ લઈએ, પણ મંડળીને જે આશીર્વાદ મળ્યો એ ભૂલી જઈએ છીએ, સમાજને જે આશીર્વાદ મળ્યો એ ભૂલી જઈએ છીએ, ગુડાકાન ગુજરાત ડાયોસિસને જે આશીર્વાદ મળ્યો એ ભૂલી જઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે મારા કે તમારા દ્વારા અથવા તો એ ઈશ્વર દ્વારા મને કે તમને જે આશીર્વાદો મળ્યા છે એ ધ્યાનમાં રાખીને આપણે ઈશ્વરનો આભાર માનવાની જરૂર છે. આભાર માનવા જો તમે જોશો તો ત્યાં લખ્યું છે, લુકની લખેલી સુવાર્તામાં 10 જણ અને એક જ માણસ ઈશ્વરનો આભાર માનવા એ પાછો ફરે છે. એટલે આજે જે છીએ એ પ્રભુની કૃપાથી છીએ, જ્યાં છીએ એ પણ પ્રભુની કૃપાથી છીએ, જે સ્થિતિમાં છીએ એ પણ પ્રભુની કૃપાથી છીએ. ત્યારે આવો આપણે આપણા હકમાં ઈશ્વરે કામ કર્યું, મંડળીના હકમાં કામ કર્યું, ગુડાકાના હકમાં કામ કર્યું, એ બધા માટે ઈશ્વરનો આભાર માનીએ. અને ત્યાર પછી ત્યાં 18મી કલમ બહુ અગત્યની બાબત બતાવવામાં આવી છે, ક્વાયર ગીતો દ્વારા પણ એક પ્રગટ કર્યું હતું. 18મી કલમ, તારા સેવકને આપેલા માન વિશે તે તને બીજું વધારે શું કહી શકે, કેમ કે તું તેને ઓળખે છે. હવે અહીંયા હું ને તમે ઈસુની આગળ બોલ બોલ કર્યા કરીએ, માંગ માંગ કર્યા કરીએ, પણ ઈશ્વર
એના વચન દ્વારા અથવા દાઉદના અનુભવ મારફતે તે કહે છે કે એ મને ને તમને શું કરે છે? ઓળખે જ. આજે આભાર સ્તુતિનો રવિવાર, જો આભાર સ્તુતિનો રવિવાર હોય તો આપણે પહેલેથી વ્યવસ્થા કરીએ હા કે હું આવતીકાલે એ આભાર સ્તુતિના બોક્સમાં કેટલા નાખીશ. જો આપણે રવિવારે જો રવિવારના ભોજનની શનિવારે જો વ્યવસ્થા કરી દેતા હોય તો આ જે આત્મિક વ્યવસ્થા છે એને કેમ આપણે અઠવાડિયા દરમિયાન તૈયાર ના કરી? પ્રભુ એના વચનમાં કે શું નથી કહેતો, એ કબૂલાત કરે છે દાઉદ. હા, પેલા સાદુકીઓ ફરોશીઓના, અમે બીજાના જેવા નથી, અમે તો પવિત્ર છીએ, સારા છીએ, અમે લોકોને આપીએ, અમે આ સેવા કરીએ. પ્રભુ એવી કબૂલાત નથી માંગતા. પ્રભુ ત્યાં કહે છે એ દાઉદ ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરના દેવત્વને અનુભવીને. બીજી બાબત મેં તમને કહી હતી કે દાઉદના હકમાં ઈશ્વરે જે કર્યું, ઇસરાયેલી પ્રજાના હકમાં જે કર્યું, આશ્ચર્યકારક કામો કર્યા, એને માટે દાઉદ ઈશ્વરનો આભાર માને છે. ત્રીજી બાબત, એક કબૂલાત કરે છે. ત્યાં જો તમે જોશો તો એ 16મી કલમમાં પણ કબૂલાત કરે છે અને ત્યાં કહે છે, પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો. તેણે કહ્યું કે હે યહોવા દેવ, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું મને આટલે સુધી લાવ્યો છે? અને ત્યાર પછી ત્યાં 19મી અને 18મી કલમમાં લખ્યું છે. 18મી કલમમાં પણ ત્યાં લખ્યું છે, તારા સેવકને આપેલા માન વિશે તે તને બીજું વધારે શું કહી શકે, કેમ કે તું તેને ઓળખેશ. એ દાઉદ પોતે સ્વીકારે છે કે મારો જે પ્રભુ છે, મારો જે ઈશ્વર છે, મારો જે દેવ છે, મને ઓળખેશ. ઘણી બધી વખત આ બાબત આપણે ભૂલી જઈએ, માંગ યાદ કરીએ, મધ્યસ્થી ઈશ્વરની પાસે લઈ જઈએ, પણ હું કેવો છું અથવા હું કેવી છું એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે પ્રાર્થના કરીએ એ 2ના ટોળામાં જઈએ, 5નામાં જઈએ, પણ પહેલાં આપણે આપણી જાતો તરફ દ્રષ્ટિ કરીએ. પ્રભુ કહે છે, દાઉદનો અહીંયા દાખલો આપીને કહે છે, એ દાઉદ એક રાજા હતો, અભિષિક્ત હતો, એ આખી ઇસરાયેલી પ્રજાનો આગેવાન હતો, પણ ત્યાં એને કોઈ શરમ નથી. એ પોતે કહે છે હું કોણ અને મારું કુટુંબ કોણ. અને ત્યાં એ 18મી કલમમાં કહે છે કેમ કે તું તેને ઓળખેશ. એટલે દાઉદ કહે છે મારો જે પ્રભુ છે, મારો જે દેવ છે, ઇસરાયેલનો જે દેવ છે, એ મને ઓળખેશ. અને હું આજે તમને એ જ બાબત કહેવા માંગુ છું. આજે તમે કેટલા જણ એવું કહી શકો કે ઈશ્વર મને ઓળખેશ? જો તમે એ કહી શકો તો ઈશ્વરનો આભાર. ઈશ્વર દાઉદની માફક તમારી સાથે વ્યવહાર કરશે. પણ જો તમારો પ્રત્યુત્તર એ નકારાત્મક હશે, આપણે પોતાને બાજુ પર જ રાખીએ, આંખ આડા કાન કરીને, અથવા તો પાડકના હોદ્દાથી અથવા કોઈ કમિટીના હોદ્દાથી, કોઈ સ્થાનથી જો આપણે ઈશ્વરનું ભજન કરવા માંગતા હોઈએ, ઈશ્વરની પાસે પ્રાર્થનાની રૂએ જવા માંગતા હોઈએ, તો પ્રભુ એ ના પાડે છે. પ્રભુ તો પહેલાં ગમે તે છો તમે, પ્રભુ કહે છે પહેલાં કબૂલાત કરો, પહેલાં કબૂલાત કરો અને પછી પ્રભુની પાસે. એટલે પ્રભુ દાઉદની મારફતે ત્યાં કહે છે કે તું મને ઓળખેશ. દાઉદ પોતાની નિષ્ફળતા, અપરાધ તથા પાપ પરમેશ્વરની આગળ કબૂલ કરે છે. એણે શું કર્યું, શું પાપ કર્યું એ પણ એ કબૂલ કરે છે. પાપ આપણા આશીર્વાદોને શું કરે છે, શું કરે છે? પાપ આપણા આશીર્વાદોને રોકે છે, બંધ કરી દેશ. અને પછી આપણે દોષ દઈએ, મોંઘવારી કે શેતાનનો દોષ દઈએ. પણ પ્રભુ કહે છે જો મારું ને તમારું પાપ એ પ્રાર્થનામાં આડું આવતું હોય તો એ મારા ને તમારા આશીર્વાદો રોકે છે. પ્રભુ એના વચનમાં એ પણ કહે છે પરંતુ પાપ કબૂલાત આશીર્વાદોને લાવે છે. જ્યારે પાપ કબૂલાત કરીએ ત્યારે પ્રભુના બંધ થયેલા આશીર્વાદો
પાછા આપણામાં આવે છે. અને ત્યાં એ પણ લખ્યું છે, દેવ દયાળુ હોય આપણા પાપ માફ કરવાને તત્પર છે. તમારો ને મારો જે પ્રભુ છે એ કદી તમને મને એવું નથી કહેતો કે હું તમારા પાપ માફ ના કરું, પણ મારી ને તમારી જે ફરજ છે તે આ છે, કબૂલાત કરીએ. કબૂલાત વગર જો માંગ્યા જ કરીએ, કર્યા જ કરીએ, પ્રાર્થના જ કરીએ, ઉપવાસ સાથે કરીએ, દિવસ રાત કરીએ, પ્રભુ કે છે એ નકારવામાં આવશે. છેલ્લે એક બાબત લાવીને બંધ કરીશ. કલમ 5, 23 અને 24, 5મી કલમની અંદર આ પ્રમાણે લખ્યું છે, કેમ કે હું ઇસરાયેલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં તથા એક મંડપથી બીજા મંડપમાં ફરતો રહ્યો છે. 23મી કલમ, ત્યાં પણ પ્રભુ કહે છે, હે યહોવા, જે વચન તું તારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યો છે તે સર્વકાલને માટે કાયમ કર, ને તું જે બોલ્યો છે તે પૂરું કર. ત્યાર પછી ત્યાં 24મી કલમની અંદર પણ લખ્યું છે, તારું નામ સર્વકાળ કાયમ રહો ને મોટું મનાવ, જેથી લોકો કહે કે સૈન્યનો દેવ યહોવા ઇસરાયેલનો દેવ છે. હા, ઇસરાયેલના હકમાં તે દેવ છે. તારા સેવક દાઉદનું કુટુંબ તારી આગળ કાયમ થયું છે. એટલે ચોથી બાબત અને છેલ્લી બાબત, પેલી બાબત મેં તમને કહી હતી કે દાઉદ એ ઈશ્વરનો અનુભવ કરે છે કે ઈશ્વર કેવો છે, એ શું કરી શકે છે. ત્યાર પછી મેં તમને બતાવ્યું હતું કે ઈશ્વરે દાઉદ અને ઇસરાયેલી પ્રજા પર જે કૃપા કરી આશીર્વાદો મોકલ્યા, આશ્ચર્યકારક કામો કર્યા, એ ધ્યાનમાં રાખીને દાઉદ ઈશ્વરનો આભાર માને છે. અને ત્રીજી બાબત મેં તમને કહી હતી કે જો તમે પ્રાર્થના કરો, જો પ્રાર્થનામાં કબૂલાત ના હોય તો એ પ્રાર્થના નથી, એ બડબડાટ છે. પ્રભુ કે છે, પ્રભુનો સેવક એ કબૂલાત કરે છે, તું મને ઓળખેશ, હું કેવો છું, હું કેવી છું. ત્યાર પછી છેલ્લી બાબત મધ્યસ્થી કરે છે. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે 5, 23, 24, દાઉદ દેવે કરેલા કરારને યાદ કરીને પોતાને માટે, પોતાના પરિવાર માટે તથા પોતાના લોકના માટે એ મધ્યસ્થી કરે છે. મેં કહ્યું તે પ્રમાણે ઘણી બધી વખત આપણે આપણા પરિવારના કુંડાળામાં જ રહીએ, મને મળે, મારા દીકરાને મળે, મારી દીકરીને મળે ને મારા પરિવારને મળે, પણ એ કુંડાળાથી બહાર જઈએ, પ્રભુ ત્યાં કહે છે કે એ જે દાઉદ છે એ દાઉદ વિનંતી કરે છે, મધ્યસ્થી કરે છે. ઘણી બધી વખત લોકો આરાધના, આભાર સુધી, પાપ કબૂલાત અને મધ્યસ્થી એને શું કરી દે છે, શું કરી દે છે, ખીચડી કરી દે, ભેગું કરી દે. એવું નહીં. ઈશ્વર કેવો છે એનો મહિમા ગાઓ, ઈશ્વરે શું કર્યું એનો આભાર માનો. અને હું ને તમે કેવા, જો ઈશ્વરની આગળ નકારાત્મક છીએ, સારા નથી, ભૂંડા છીએ, ઈશ્વરની વિરુદ્ધ વર્તી રહ્યા છે, પવિત્ર આત્માને ખેદિત કરી રહ્યા છે, તો પ્રભુને કહીએ, પ્રભુ દાઉદની મારફતે કહે છે તું મને ઓળખે છે. જો પ્રભુ દાઉદને ઓળખતા હોય તો પ્રભુ મને તમને ના ઓળખે? ઓળખે કે ના ઓળખે? બહુ સારી રીતે ઓળખે. હા, આભાર સ્તુતિનું અર્પણ લાવ્યા, એમાં તમારો જે વિચાર, મારો જે વિચાર એ પ્રભુને ખબર છે. કેટલામાંથી કેટલું લાવ્યા એ પણ ઈશ્વરને ખબર છે. આપણે ઈશ્વરને આપવાની જગ્યાએ આપણે સંગ્રહ કરીએ, પોતાના બાળકોની ચિંતા કરીએ, નોકરી ને બીજી ઘણી બધી બાબતોની ચિંતા કરીએ, પણ પ્રભુ કહે છે પ્રથમ પ્રભુ અને પછી આપણે. ત્યાં લખ્યું છે એ દાઉદ એ પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે, પોતાને માટે પ્રાર્થના કરે છે. પછી ત્યાં લખ્યું છે ઇસરાયેલી પ્રજાના હકમાં ઈશ્વરે શું કર્યું એને માટે પણ એ વિનંતી કરે છે. અને અહીંયા દાઉદ એક રાજા છે, તેમ છતાં કુટુંબના વડા તરીકે પોતાના પરિવાર માટે પણ વિનંતી કરતો જોવા મળે છે.
પ્રભુ કહે છે કે આત્મિક આગેવાન પોતાના પરિવાર માટે પણ મધ્યસ્થી કરી શકે છે. પ્રભુ કહે છે કે આપણે પ્રાર્થના કરીએ પણ આ રીતે કરીએ, દેવની સ્તુતિ કરીએ, દેવના દેવત્વને અનુભવીએ, ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરે મારા અને તમારા હકમાં શું કર્યું છે એ માટે સ્તુતિ કરીએ. પ્રાર્થનામાં જઈએ પહેલાં આપણે કેવા છે એ પ્રભુને કહીએ, પ્રભુ હું કેવો છું, કેવી છું. અને છેલ્લે ત્યાં પ્રભુનું વચન કહે છે કે મધ્યસ્થી કરીએ, પોતાને માટે કરીએ, પોતાના પરિવાર માટે કરીએ. દાઉદે ઇસરાયેલી પ્રજા માટે, ઈશ્વરના લોકો માટે કરી હતી. આજે મારીને તમારી ફરજ છે આપણે આપણી મંડળીને માટે પ્રાર્થના કરીએ, મંડળીના લોકો કુટુંબો માટે પ્રાર્થના કરીએ, ગુડાકાને માટે પ્રાર્થના કરીએ અને ખ્રિસ્તી સમાજને માટે પણ પ્રાર્થના કરીએ. પ્રભુ એ દિશામાં આ મહિનામાં મારો ને તમારો અદ્ભુત રીતે ઉપયોગ કરે. એક ઉદાહરણ છે કે જે તમારી આગળ વાંચવા માગું છું. પ્રાર્થનાનો જવાબ. પ્રાર્થના કરો છો તો એનો પ્રત્યુત્તર કઈ રીતે મળે છે કે નથી મળતો. એક વ્યક્તિ છે જે ગાઉલ્ડ નામનો એક માણસ યુરોપની મુસાફરીએ નીકળ્યો. એના વિશે લખ્યું છે, માર્ગમાં તેની મોટર બગડી જતાં ટેક્સાસ નામના એક નાના ગામમાં તેને રાત રોકાવાની ફરજ પડી. સમી સાંજે તેણે જોયું તો ત્યાંના દેવળનું લીલામ થઈ રહ્યું હતું. કોન્ટ્રાક્ટર દેવળનું લીલામ કરી રહ્યો હતો. ગાઉલ્ડે જોયું તો એ દેવળમાં કેટલાક લોકો ઘૂંટણે પડીને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ પણ માર્ગ કાઢીને ઈશ્વર દેવળના થતા લીલામને બચાવી. અને લખ્યું છે કે એ જે ગાઉલ્ડ લીલામમાં ભાગ લેવા જાય છે અને જે લોકો એને ખરીદવા માંગતા હતા તેમની પાસે જાય છે અને લખ્યું છે $1500 ઓફર કરી એ ગાઉલ્ડે. અને જ્યારે ઓફર કરી ત્યારે એ એમની ઓફર આગળ બીજું કોઈ બોલી શક્યું નહીં, બોલી લગાવી શક્યું નહીં. અને લખ્યું છે કે એ ગાઉલ્ડની મહેનતના કારણે અથવા તો $1500 ઓફરના કારણે એ દેવળની લીલામ થતી બંધ થઈ ગઈ. અને ત્યાં લખ્યું છે કે બીજી કોઈ બોલી નહીં થવાના કારણે દેવળની માલિકી ગાઉલ્ડને સોંપવામાં આવી. દેવળના ટ્રસ્ટીઓ ગાઉલ્ડને મળીને પૂછવા લાગ્યા કે હવે તમે આ દેવળનો શો ઉપયોગ કરશો? તો ગાઉલ્ડ કહે છે, અમારા ઘણા બધા લોકો હજી પણ દેવળ બચી જાય માટે પ્રાર્થના કરી રહ્યા છે. મિસ્ટર ગાઉલ્ડે કહ્યું, ઈશ્વરના ભજન માટે બાંધેલું આ દેવળ ભજન માટે જ વપરાશે. અને ત્યાં એવું એ કહે છે કે એમ કહી દેવળના દસ્તાવેજો ટ્રસ્ટીઓને સોંપી દીધા. એમ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં દેવળ બચી ગયું. એક બીજું પણ ઉદાહરણ તમને આપીશ બહુ ટૂંકાણમાં. ડૉક્ટર સામ કમલેશન એ ધાર્મિક સેમિનારો હોય, આગેવાનોની સેમિનાર હોય, બાળકોનો સેમિનાર હોય ત્યારે એ ડૉક્ટર સામ કમલેશનને વક્તા તરીકે બોલાવવામાં આવે છે. મેં એમને બહુ નજીકથી સાંભળ્યા છે. બહુ આત્માથી એ પ્રભુનું વચન લાવે છે. અને એ ડૉક્ટર સામ કમલેશન વિશે એવું લખવામાં આવ્યું છે, ડૉક્ટર સામ કમલેશન જ્યારે મદ્રાસમાં પાળક તરીકે મેથોડિસ્ટ ચર્ચમાં સેવા આપતા હતા ત્યારે તેમની સેવાના ઘણા ફળ આવ્યા હતા. કોઈકે તેમને તેમની સફળતાનું કારણ પૂછ્યું અને જ્યારે એ સફળતાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે દેવળની એક બારી ખોલીને કહ્યું, જુઓ આ મારી સફળતાનું કારણ. અને એ બારીમાંથી ઘણાએ જોયું તો ત્યાં કેટલાક લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. આજે મારી તમારી સફળતાનું કારણ પ્રાર્થના હોઈ શકે છે. મંડળીની વૃદ્ધિ એ પણ મારી તમારી પ્રાર્થનાનું કારણ હોઈ શકે છે. પ્રભુ આ દિવસોમાં વધુ પ્રાર્થનાનો બોજ આપે. પ્રાર્થનાના બોજ સાથે આપણે પ્રભુમાં આગળ વધીએ અને આશીર્વાદિત બનીએ.
પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આજની સામૂહિક ભજન સેવા ઈશ્વરે આશીર્વાદિત કરી છે. ઈશ્વરે ક્વાયરનો ઉપયોગ કર્યો, આપણ બધાનો પણ ઉપયોગ કર્યો. આપણ બધાને ઈશ્વરે તેનો આશીર્વાદ આપ્યો છે. આભાર માનીએ. ઈશ્વરની સ્તુતિ કરતાં ઊભા થઈએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર માથા નમાવીને તમારું ભજન કરીએ છીએ. કારણ કે પ્રભુ અમે છીએ તો તમારી ખાતર છીએ. અમે
અમારી પાસે જે કંઈ છે તો એ પ્રભુ તમારી તરફથી જ છે, અને એ તમે જ અમને આપ્યું છે અને અમે એનો ઉપયોગ કરીએ છીએ. સારી તંદુરસ્તી, સારી નોકરી, સારો વ્યવસાય, સારી મહેનત, અભ્યાસ, જ્ઞાન, દાપણ, એ બધાને માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. જે નામો અમે વાંચવામાં આવ્યા એ તમારા સેવકો સેવિકાઓને પ્રભુ તમે કૃપા આપી. જેમ દાઉદ ભક્તે અનુભવ કર્યો તેમ તમારા લોકોએ પણ અનુભવ કર્યો, અને તેઓએ સ્વીકાર્યું કે ઈશ્વરે અમને આપ્યું છે, અને જ્યારે ઈશ્વરે આપ્યું છે ત્યારે અમે ઈશ્વરને તેના મહિમા માટે આપીએ છીએ. અને એ અનુસંધાનમાં પ્રભુ જે દશાંશ દાનો, આભાર સ્તુતિ અર્પણો, બીજા કોઈ પણ પ્રકારના દાનો, રવિદાન કે આભાર સ્તુતિ દાન, પ્રભુ અમે તમારી પાસે તમારા ચરણોમાં લાવી શક્યા છે. પ્રભુ અમારી પ્રાર્થના છે, દાનો પર આશીર્વાદ મોકલો, આપનાર સર્વને પણ તમારો આશીર્વાદ આપો. અમે અને દાનો કેવળ ઈશ્વરના મહિમા માટે વપરાય એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. કુડાકાએ જે મહિનો પ્રાર્થનાના મહિના તરીકે અમને આપ્યો છે, ને એ અનુસંધાનમાં દાઉદની પ્રાર્થના, ઈશ્વરની સ્તુતિ, કબૂલાત અને ઈશ્વરનો આભાર માનવો અને ઈશ્વરને વિનંતી કરવી. જો પ્રભુ અમે અત્યાર સુધી એ દિશામાં પ્રાર્થના કરી છે, સમય વિતાવ્યો છે, પણ જો અમે પોતાને તમારાથી અળગા રાખ્યા હોય, અમે પોતાની કબૂલાત કરી શક્યા ના હોય, તો પ્રભુ તમે અમને આજે તમારી આગળ અમારી જાતોને મૂકવા સહાય કરો, મદદ કરો. અને ખાસ કરીને જે ઈશ્વરને અમે ભજીએ છીએ, જે ઈશ્વરનું અમે સ્તવન કરીએ, સ્તુતિ આરાધના કરીએ, એના દેવત્વને પ્રભુ અમે દિન પ્રતિદિન વધુ ઓળખીએ, અનુભવ કરીએ. ઈશ્વર કેવા છે ને એ ઈશ્વર અમારા હકમાં શું કરી શકે છે, શું કર્યું છે, એ બધું જ ધ્યાનમાં રાખીને પ્રભુ અમે પ્રાર્થનામાં સમય વિતાવીએ એવી કૃપા પ્રભુ તમે આમ સર્વ ઉપર થવા દો. અહીંયા ઊભેલા બેઠેલા સર્વને પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ આપો. વચનને માટે, વચનના પડકારને માટે, દાનો માટે પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરતા અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. હવે પછી તમારી સમક્ષતા તમે અમારી સાથે રહેવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે, ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. परमेश्वरी हो, स्तुति परमेश्वरी हो, स्तुति परमेश्वरी।